પછી આપણે બનાવીશું સરસ મજાની લાપસી. એકદમ છૂટી બને છે, સાથે સાથે ચોટતી પણ નથી અને લાપસી કાચી પણ નહીં રહે. જે લોકોને લાપસી બનાવતા નથી આવડતી, જે લોકો નવી નવી લાપસી બનાવતા શીખી રહ્યા છે, એમના માટે ખાસ રેસીપી છે. કંસાર અને લાપસી બંને જો તમે આવી રીતે બનાવશો તો આ લાપસી તમને પહેલી જ વારમાં ફર્સ્ટ ક્લાસ અને એકદમ સરસ પરફેક્ટ બને છે. એવું કહેવાય છે કે જે છોકરીઓને લાપસી અને બાજરાનો રોટલો નથી આવડતો, એમને રસોઈ નથી આવડતી, તો અહીંયા આજે આપણે શીખીશું એકદમ સરસ મજાની વાર તહેવારમાં બનતી પરફેક્ટ લાપસી. એક વાટકો ઘઉંનો જાડો લોટ છે, એક વાટકો ગોળ છે અને તમે 12 ચમચી ઘી લેવાનું ચોખ્ખું અને એક વાટકો પાણી. આ મેઝરમેન્ટ છે. માપ બધાનું સરખું. ગોળનું પ્રમાણ તમે જે રીતે ગોળ પણ ખાઈ રહ્યા હોય તે વધારે ઓછો કરી શકો છો. બાકી લોટ જે ઘઉંનો લાડવાનો જાડો લોટ આવે છે એ લેવાનો, એક સરખો રાખવાનો. અહીંયા આપણે પાણીને પુષ્કળ ઉકાળવાનું છે. પાણી એક વાટકામાંથી પોણો વાટકો ન થાય ત્યાં સુધી ઉકાળવાનું. એટલે ગોળ આવી રીતે આખો લેશો તો પણ ચાલશે. ગોળને ભાંગવાની કોઈ મહેનત નહીં કરતા. આટલા કટકા લેશો તો આરામથી તમારું ચાલી જશે. આપણે ગોળનું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે એક થાળીમાં. તો હવે આપણે એક થાળીમાં 6 ચમચી ઘી લેવાનું અને એક વાટકો જે આપણે લોટ લીધો છે જાડો લાપસીનો એ લેવાનો. અને પછી આપણે સરસ રીતે લોટને સેટ કરી દઈએ. લોટ સહેજ પણ કોરો ન હોવો જોઈએ. ઓકે, તો આવી રીતે હું અહીંયા જે લોટ છે એકદમ સરસ રીતે મોણવાળો કરી દઉં છું. લોટ કોરો પણ નથી. તો સૌથી વધારે તમારે જે લોટ હોય છે એને મોણવાળો કરવાનો. આવી રીતે એક છૂટો એમ કે લોટ થઈ જવો જોઈએ, ગઠ્ઠા ન રહેવા જોઈએ. તો અહીંયા આપણો પરફેક્ટ લોટ મોણવાળો બની ગયો છે. તો હવે આપણે એક કુકર લેવાનું છે. તો મોણવાળો આપણો લોટ બની ગયો છે. એક આપણે પ્રેશર કુકરની જરૂર પડશે. કાંઠો મૂકવાનો ને સેટ કરવાનું એક વાસણ. અને હવે જે વાસણ નાનું હોય સેટ કરવાનું, ઉપર થાળી. બસ આ વસ્તુ તમારે સેટ કરવાની છે. અને તમારે લાપસી બનાવવાની છે અહીંયા કુકરમાં. તો આ કુકરમાં લાપસી બનાવવાની ઝંઝટ વગરની, હલાવ્યા વગર, અને છતાં પણ એકદમ છૂટી પરફેક્ટ લાપસી બને છે. ગોળનું પાણી અહીંયા આપણું ઉકળી રહ્યું છે. બસ તમને સ્ટેપ બાય સ્ટેપ એટલે બધું કહું છું કે તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુની જરૂર પડશે. તો અહીંયા શિવાંશભાઈ મારા બહુ સરસ મજાનો રમતે ચડ્યા છે અને હમણે નટખટ થઈ ગયો છું. જ્યારે વિડીયોનું વોઇસ રેકોર્ડિંગ આપતી હોય ત્યારે એ બહુ દેકારા કરતો હોય છે. એટલે હવે આખો દિવસ તો એ મારી સાથે હોય ને ક્યાં મૂકવા જવાનું. તો તમે પ્લીઝ બધું એડજસ્ટ કરી લેજો. પાણી ગોળ ઉકળે ત્યાં સુધી ઉકળી ગયું, પાણી થોડું અડધું થઈ ગયું. હવે એ તૈયાર થયેલા પાણીને આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે અને આપણે એમાં જે મોણવાળો લોટ હોય એ ઉમેરી દેવાનો છે. અને સાથે આપણે 6 ચમચી તેલ મૂકવાનું, સોરી ઘી આપણે જે ચોખ્ખું લીધું છે ઉમેરી દેવાનું છે, જે આપણે રાખ્યું હતું એ. અને હવે આપણે હલાવી લઈએ. લોટ ઉમેરી અને એકદમ સરસ હલાવી લેવાનું છે. તો અહીંયા આજે મેથડ બહુ સરસ મજાની છે, સિમ્પલ છે. કોઈ પણ વર્કિંગ વુમન હોય કે નવી રસોઈ શીખતી બહેનો માટે ખાસ રેસીપી છે. આવી રીતે આપણે જે ગોળનું પાણી છે એની અંદર 6 ચમચી ઘી ચોખ્ખું ઉમેરી અને મોણવાળો લોટ ઉમેરી અને આ રીતે હલાવી દેવાનું. તો અહીંયા આપણું લાપસી બનાવવાની બીજી પ્રોસેસ પરફેક્ટ રેડી છે. હવે ત્રીજી પ્રોસેસ છે, લાસ્ટ છે. શું છે? તો પ્રેશર કુકરમાં અહીંયા અમે પાણી ઓલરેડી પહેલેથી ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થઈ ગયું છે. એમાં તૈયાર કરેલું લાપસીવાળું જે વાસણ હોય એ આંધણ માટે મૂકી દેવાનું. ડીશ ઢાંકી દેવાની છે અને 6 સીટી કુકરમાં થવા દેવાની. તમે મીડિયમ આંચે રાખો તો 20 મિનિટ સુધી ચડવા દેવાનું અને સીટી બોલાવો તો ફરજિયાત 6 સીટી બોલાવવાની. ઓકે, 6 ચમચી ઘી મોણમાં લેવાનું, 6 ચમચી ઘી લાપસીના આંધણમાં આપવાનું અને 6 સીટી. આ 6 વસ્તુ યાદ રાખવાની. અને મેઝરમેન્ટમાં એક વાટકો ગોળ, એક વાટકો લોટ અને એક વાટકો પાણી. આ પરફેક્ટ મેઝરમેન્ટ છે. અહીંયા મારે 6 સીટી થઈ ગઈ છે. કુકર એની રીતે એકદમ ઠંડુ થઈ ગયું. ત્યાર પછી જ આપણે કુકરના લીડને ઓપન કરવાનું છે. હવે અહીંયા આપણી પરફેક્ટ લાપસી બનીને રેડી છે. ગરમ છે હજી. બહાર કુકર ઠંડુ ભલે થયું પણ અંદર વાસણ બહુ ગરમ હતું. તો હવે આપણે લીડને આવી રીતે ચપિયાની મદદથી થોડું દૂર કરીશું અને હવે આપણે લાપસીને બહાર કાઢીશું અને વેલણથી હલાવીશું. તમને લાગે છે કે આ કેવી લાપસી બની છે, એકદમ મસ્ત ગઠ્ઠેદાર જાડી જાંબલી દેખાય છે, પરંતુ આ જ આપણી પરફેક્ટ લાપસી છે. ચલો જોઈએ. આપણે વેલણ ખાલી અડાડશું, આપોઆપ લાપસી છૂટી પડી જશે. જો કેવી સરસ મજાની છૂટી પડે છે. બસ અહીંયા તમારે બહુ વધારે મહેનતની જરૂર છે જ નહીં. તૈયાર થયેલી આ લાપસીને આપણે ચમચાની મદદથી એક વાસણમાં કાઢી લઈએ અને ઉપર 1 ચમચી ઘી ઉમેરી ગરમા ગરમ આ લાપસી સર્વ કરીશું. તો તમે તમારા કોઈ માતાજીનો પ્રસાદ હોય, તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે આવી રીતે આ લાપસી બનાવો. બહુ સરસ મજાની બને છે.
અને ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે. તો એકદમ દાણેદાર, છૂટી, મજેદાર, કાચી નહીં, ચોટે નહીં એવી પરફેક્ટ લાપસી બની રેડી છે. તમારે જો કંસાર બનાવવો હોય તો એકલી ગોળ ઉમેર્યા વગર પાણીમાં ખાલી લોટ ચડવા દો અને લાસ્ટમાં ખાંડનું બોરું ઉમેર્યો, ઘી ઉમેર્યો એટલે કંસાર રેડી. આવી રીતે તમે 2 in 1 એક જ મેથડથી લાપસી અને કંસાર બંને અલગ અલગ રીતે બનાવી શકો છો. તો ખરેખર મિત્રો આ સરસ મજાની